પ્રાર્થના કરી લઈએ હો ને, પછી આપણે બધી વાર્તા ને એવું બધું કરશું. ચાલો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ નો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરે વાહ, ખૂબ સરસ. તમે લોકોએ બહુ સરસ પ્રાર્થના કરી હો. તો આપણે વાત કરતા હતા ને, તમે લોકો તમારું માઇક મ્યુટ કરજો. જો બોલવું હોય ને તો પાછું અનમ્યુટ કરજો. કઈ પૂછવું હોય તો અનમ્યુટ કરજો. તમારે કઈ કહેવું હોય તો અનમ્યુટ કરજો હો. ત્યાં સુધી આપણે માઇક મ્યુટ રાખશું. હા, તો આપણે વાત કરતા હતા ને એમ, આજે છે ને ભાઈ ગુરુ પૂર્ણિમા છે. પૂર્ણિમા એટલે શું કહેવાય? પૂર્ણિમામાં ચાંદા મામા કેવા હોય કોઈને ખબર છે તમારામાંથી? આખા ચાંદા મામા હોય હો. તો તમે આકાશમાં જોશો ને ભાઈ, તો ચાંદા મામા આજે તમને કેવા લાગશે? આખા મોટા ચાંદા મામા દેખાશે હો. અને આજે ગુરુ પૂર્ણિમા છે અને અમાસ હોય ત્યારે ચાંદા મામા કેવા લાગે? દેખાય જ નહીં. દેખાય જ નહીં. હા, ચાંદા મામા અદ્રશ્ય થઈ જાય, અલોપ થઈ જાય. ચાંદા મામા આપણને દેખાય નહીં. એટલે તમે આજે છે ને પૂર્ણિમા છે. તો આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ એટલે શું કોઈને ખબર છે? ગુરુ કોને કહેવાય? હા, આપણને ભણાવે. આપણને ભણાવે. પછી કોને ગુરુ કહેવાય? આપણે બીજા કોને ગુરુ કહેવાય? ઈ કોઈને ખબર છે? જે મંદિરમાં હોય એ. હા, પછી મમ્મી પપ્પાને. અરે વાહ, મમ્મી પપ્પાને પણ ગુરુ કહેવાય. હા, પછી ગુરુ કોને કહી શકાય? દાદા દાદી. હા, તો આપણા શિક્ષકો જે તમે સરસ ટીચર એટલે કે શિક્ષક, પછી આપણને જે વિદ્યા આપે, જે કાંઈ શીખવાડે ને ભાઈ, એને આપણે ગુરુ કહેવાય. શું કહેવાય? ગુરુ કહેવાય. તો તમારા મમ્મી છે ને, એ સૌથી પહેલા ગુરુ હોય. આપણા સૌથી પહેલા ગુરુ કોણ હોય? આપણા માતા છે ને, એ આપણા ગુરુ છે. પછી પિતા આપણા ગુરુ છે. પછી આપણા આચાર્ય ગુરુ છે.
આચાર્ય એટલે શું? આપણને કઈક ભણાવે. ધારો કે તમને કવિન કાકા, હું, મયુર કાકા તમને કઈક શીખવાડતા હોઈએ, તો અમે, પછી તમે સ્કૂલમાં જતા હો, નિશાળે તમને કઈક ભણાવતા હોય, તો એ તમારા ગુરુ કહેવાય. પછી આપણે કોઈ પાસેથી જ્ઞાન લઈએ ને, તો આપણે ગુરુ, એ આપણા ગુરુ કહેવાય. તો એ આપણા ગુરુ કહેવાય છે. તમે લોકો, આપણે અત્યારે સવારે પ્રાર્થના કરી, તો પહેલા શું કીધું? સત્યમ વદ કીધું. આપણે પહેલા શું કર્યું? આપણે સત્ય બોલો. પહેલું આપણે ભગવાનને શું પ્રાર્થના કરી? ભગવાન, મને છે ને મારા મોઢેથી હંમેશા સત્ય બોલાવો. સત્યમ વદ ધર્મમ ચર. ભગવાન, હું ધર્મમય બનું. ધર્મમય એટલે શું? મારો જીવન હોય ને, આપણું જીવન હોય, એ સારા માર્ગે હોય તો જ આપણે સુખી થઈએ ને. કોઈ ગુંડો સુખી થાય? ન થાય. ચોર હોય એ સુખી થાય? ન થાય. એને પૈસા મળે પણ એને કાયમ બીક જ હોય, એને ભય જ હોય, કાયમ ડરમાં જ જીવતો હોય. તો એને કોઈ દિવસ, પછી જે કોઈનું ખરાબ કામ કરે ને, એને કોઈ દિવસ શાંતિ મળે નહીં. કોકને છેતરીને પૈસા ભેગા કર્યા હોય, માણસ સારો બને નહીં. તો આપણે ભગવાનને શું માંગીએ છીએ? કે ભગવાન, મને કેવો માણસ બનાવજે, જે સાચું બોલતો હોય, સત્યના રસ્તે હોય, અને ધર્મમ ચર, ધર્મના રસ્તે હું ચાલું, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને સ્વાધ્યાય આત્મા ન પ્રમદ, એટલે ભગવાન, હું મારું જે કામ હોય, મારું જે ધર્મનું કાર્ય હોય, મારે જે કામ કરવાનું હોય, એમાં મને કોઈ દિવસ આળસ આવે નહીં. ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ છીએ, મને પ્રમાદ આવે નહીં. પ્રમાદ એટલે આળસ. તો ભગવાનને આપણે શું કહીએ છીએ? ભગવાન, કોઈ દિવસ મને આળસ આવે નહીં. ઘણા લોકો કેવા હોય ખબર છે? બપોરે સુઈ જાય અને લેસન કરવાનું આવે ને, તો એમ કે અત્યારે નહીં, હવે પછી કરી નાખશું. કોઈ પણ કામ ચિંતો ને, તો એમ કે પછી કરશું. તો એને શું કહેવાય? આપણી આળસ કહેવાય. તમને ઘરેથી સ્કૂલેથી હોમવર્ક આપે, તો જો તમે તરત કરી લેતા હો ને, તો તમારું કલ્યાણ થાય. ઘણા છોકરાઓ કેવા કોઈ ખબર છે? છેક સુધી કરે જ નહીં, ઘરકામ ન કરે, તો એનું કોઈ દિવસ સારું થાય નહીં. રોજનું કામ જે રોજ કરે અને આળસ ત્યાગી દે, આળસ વગર જે કામ કરે, એનું શું થાય? બહુ કલ્યાણ થાય, એનું સારું થાય. તો પછી આપણે ભગવાનને શું કીધું? માતૃદેવો ભવ. આપણા માતા છે, આપણા શું છે? ભગવાન છે. અને એ આપણા ગુરુ પણ છે. પિતૃદેવો ભવ. પિતૃ એટલે આપણા પપ્પા, ભગવાન છે. આચાર્ય દેવો ભવ, એટલે આપણને જે શિક્ષા દેતા હોય, ભણાવતા હોય, એને શું કહેવાય? આપણે આચાર્ય કહેવાય. તો એ પણ ભગવાન જ કહેવાના. અને અતિથિ દેવો ભવ, આપણા ઘરે કોઈક મહેમાન આવે, એને આપણે શું ગણવા જોઈએ? દેવ સમાન ગણવા જોઈએ. તો આજે આપણે શું વિચારશું? આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને દેવ સમાન, એટલે કે ભગવાન જેવા ગણીને એને સાચવવા જોઈએ. જેના ઘરે મહેમાન આવે અને મહેમાનને સાચવે ને, એનો યશ વધે, એને કલ્યાણ થાય, એની કીર્તિ વધે, અને લોકોમાં એ સારો માણસ ગણાય. જેના ઘરે મહેમાન સચવાય ને, એ સારો માણસ ગણાય નહીં. ઘણા લોકો તો ઘરે મહેમાન આવે ને, તેને બોલાવે નહીં, એ આવે તો બેઠા રહે, એને પાણી પણ ન પૂછે, તો એ કઈ સારું કહેવાય નહીં. અને છેલ્લે આપણે શું કીધું? રાષ્ટ્ર દેવો ભવ. આપણે જે રાષ્ટ્રમાં રહેતા હોય, એટલે જે દેશમાં રહેતા હોય, એ જો એને દેવ સમાન નહીં ગણીએ અને એની જો રક્ષા ન કરીએ, તો આપણું કઈ કલ્યાણ થાય નહીં, આપણું પણ સારું થાય નહીં. દુશ્મનને તો હુમલો કરી દે. તો આપણે ભગવાનને આવી પ્રાર્થના કરી. તો આજે છે ને ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુ પૂર્ણિમા છે ને, ત્યારે આજનો જ દિવસ કેમ પસંદ કર્યો એ તમને ખબર છે? કારણ કે આજે આખા ચાંદા મામા છે, પણ આજે છે ને ભગવાન વેદ વ્યાસનો જન્મ દિવસ છે, એટલા માટે આજના દિવસને ગુરુ પૂર્ણિમા કીધી. તો તમને એમ થાય ભગવાન વેદ વ્યાસ, એટલે કે મહર્ષિ વેદ વ્યાસ કહેવાય છે. બહુ મોટા ઋષિ હતા. અને એ ઋષિ છે ને, એની પાસે જેટલું જ્ઞાન હતું ને, એ જ્ઞાનને લઈને જ અત્યારના બધા લોકો છે ને, આપણે બધા એમનું જ્ઞાન જ તે અત્યારે લઈને ચાલીએ છીએ. એટલા માટે એમને બધાના ગુરુ ગણ્યા. તો ભગવાન વેદ વ્યાસ કહેવાય છે. એટલે આજે એમનો જન્મ દિવસ છે ને, એટલે આજે બહુ મોટો દિવસ છે.
અને આખી દુનિયામાં છે ને આજે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. અને ખાલી આપણા હિન્દુ લોકો જ મનાવે એવું નથી હો, બુદ્ધિસ્ટ લોકો છે ને, બુદ્ધ ધર્મના લોકો છે ને, એ પણ આજે ગુરુ પૂર્ણિમા મનાવે છે. તો તમને એમ થાય ભગવાન વેદ વ્યાસ કોણ હતા વળી? તો હું તમને છે ને ઈ ક્યારે જન્મ્યા, એટલે આજે એમનો જન્મદિવસ છે તો એમના જન્મની કથા કહીશ. એમના જન્મ કઈ રીતે થયો ને એ કહીશ. તો એકવાર છે ને યમુના નદીમાં છે ને એક બેન હતા ને, એનું નામ હતું સત્યવતી. એક દીકરી હતી તમારે જેવી, અને બહુ સુંદર હતી. સત્યવતી હતું ને, સત્યવતી એને છે ને એ જ્યાં ઉભા રહે ને ત્યાં 1 કિલોમીટર સુધી, એટલે કે 1 યોજન સુધી છે ને બહુ સરસ સુગંધ આવે. કાંઈ સેન્ટ ન છાંટ્યું હોય. આપણે આપણા શરીરમાં સુગંધ લાવવા માટે આપણે શું કરીએ? સરસ નાઈએ ધોઈએ, પછી કોઈક અત્તર નાખે, પરફ્યુમ કહેવાય ને જેને, સાચું એવું નાખે. પણ જે દિવ્ય માણસો હોય ને, કોઈ સંત હોય, સાચા સંતો, એ લોકોને અત્તરની જરૂર ન પડે. એને તપનું બળ એટલું હોય ને કે એનામાંથી જ સુગંધ આવતી હોય. અને આપણે જે ખરાબ ખોરાક ખાઈએ છીએ ને, આપણે જે ન ખાવું જોઈએ ખાઈએ છીએ, ન સુવાના ટાઈમે સુઈ જઈએ છીએ ને ઉઠવાના ટાઈમે ઉઠતા નથી, આપણું દિનચર્યા સારી નથી ને આપણે ખોરાક સારો નથી ખાતા ને, અને આપણે તપ નથી કરતા ને, એટલે આપણા શરીરમાંથી વાસ આવે. પણ જે મહાપુરુષો હોય, જે સારા માણસો હોય, જે ઋષિ મુનિઓ હોય, એના શરીરમાંથી તો સુગંધ આવે. તો એ સત્યવતી હતી ને, એ જ્યાં જાય ને ત્યાં 1 યોજન સુધી, એટલે કે 1 કિલોમીટર સુધી છે ને સુગંધ આવે. બધાને એમ થાય આ કેમ સુગંધ આવે છે અચાનક, બહુ સારું કેમ આવે છે? તો એ એના પાસે દિવ્ય શક્તિ હતી. અને એના પિતા હતા ને, એના પપ્પા, એની પાસે તો ઘણી બધી હોડીઓ હતી. હોડી ચલાવે, અને હોડી ચલાવીને કોઈકને નદી પાર કરવી હોય ને, તો પેલાના જમાનામાં તો કઈ આવા પુલ નહોતા. તો હોડી આપણે નદી પાર કરવી હોય તો આપણે શું કરવું પડે? હોડીમાં બેસી અને પેલે પાર જવાનું, પછી સામેના કાંઠેથી આ કાંઠે આવવાનું. તમે લોકો કોઈ દિવસ હોડીમાં બેઠા છો કે બોટમાં બેઠા છો, સ્ટીમરમાં બેઠા છો? તમને હોડી ખબર છે કેવી હોય? હોડીમાં બેઠા છો ને તમે? હું બોટમાં બેસી છું. બોટમાં બેઠા છો ને, તો બોટમાં કેવી મજા આવે? તો સત્યવતી હતી ને એ હોડી ચલાવે. અને હોડી ચલાવી અને જે માણસને છે ને પેલે પાર જવું હોય ને, એ પાર જાય. તો એ જંગલ હતું ને જે યમુના નદીના કિનારે, ત્યાં છે ને એક બહુ મોટા ઋષિ પરાશર ઋષિ હતા. એ પરાશર ઋષિ છે ને તપ કરતા હતા. તપ કરતા હતા ને ભાઈ, તો એના સપનામાં છે ને ભગવાન આવ્યા. ભગવાને છે ને એમને આવીને કીધું કે પરાશર ઋષિ, કે તમે છે ને આ સત્યવતી છે ને એને એવા આશીર્વાદ આપો કે એને જે દીકરો જન્મશે ને, એ સૌથી મોટો ઋષિ બનશે. અને તમે જઈ અને એને કઈક તપના બળથી છે ને એને એક દીકરો આપો. તો પરાશર ઋષિ કીધું ભગવાન તમારી જેવી આજ્ઞા. તો પરાશર ઋષિ છે ને સત્યવતી માતા જ્યાં હોડી ચલાવતા હતા ને, ત્યાં એને છે ને જાદુ કર્યું. એક જાદુ કર્યું ને ભાઈ, તો એક ચમત્કાર કરી અને વાદળા લઈ આવ્યા નીચે. વાદળા હોય કે નહીં, આકાશના વાદળા, એ એકદમ નીચે આવી ગયા, હોડીમાં આવી ગયા. અને એ વાદળમાંથી છે ને એક દીકરો આવ્યો, એના ખોળામાં આવી ગયો. અને એ દીકરો આવ્યો ને, તો સત્યવતી માતા તો છે ને નાના હતા. એને એમ થયું આ કોણ આવ્યું લે, અને આ નાનું બાવ ક્યાંથી આવ્યું? તમે નાનું બાવ જોયું છે? સાવ નાનું રડતું હોય એવું. એ કેવું રડે? રડે ને, આંખું બંધ હોય ઘણી વાર, અને એને સાચવવું કેટલું અઘરું પડે. તો સત્યવતી માતા કે આ તો બહુ સરસ દીકરો છે કે, તો એને છે ને પરાશર ઋષિએ કીધું કે આ દીકરો છે ને તારો, એ તારો દીકરો ઈ છે ને જગતમાં તારું નામ બહુ ઉપર લાવશે કે, અને તું છે ને ઈ કે હું તને કહું ને, એ બોરના ઝાડની નીચે મૂકી દે, અને એ અત્યારથી જ તપ કરવા મળશે. નાનો હતો ને ત્યારથી તપ કરશે. તો એને હોડી ચલાવતા ચલાવતા છે ને
રસ્તામાં છે ને એક નાનો એવો દ્વીપ આવ્યો એટલે શું કહેવાય, આપણે આઇલેન્ડ કહેવાય ને, એને દ્વીપ કહેવાય. પાણીની અંદર જમીન હોય ને એવો દ્વીપ આવ્યો. અને ત્યાં છે ને બોરના ઝાડ હતા, બહુ બધી બોરડીઓ હતી. બોર ખાધા તમે? બોરનું ફળ ખાધું છે તમે? પ્લમ ખાધા છે? પ્લમ્સ, આલુ બદામ કહેવાય ને, આલુ બદામ. ઘણી વાર એની એવડા બોર આવે, એની નીચે એની અંદર એવો ઠળિયો હોય, સ્વાદ જુદો હોય. પણ બોર તમે ખાધા હોય ને, તમે ભારત જાઓ ને ક્યારેક શિયાળામાં, તો તમને બોર ખાવા મળે ભાઈ. તો બોરના ઝાડની નીચે છે ને એના મમ્મી એને મૂક્યો. અને ભગવાને એને આજ્ઞા આપી ભાઈ, પરાશર ઋષિએ, કે તમે ત્યાં મૂકી દેજો અને ઈ તપ કરશે. તો એ બાળક છે ને ઉઠીને ચાલવા માંડ્યું. પહેલા જ દિવસે, જન્મના પહેલા જ દિવસે. અને તે દિવસે તે આવી પૂર્ણિમા હતી, પૂનમની રાત હતી. તો અજવાળું હતું. અને ભગવાન જન્મ્યા ને, ભગવાન કહેવાય. વ્યાસ એટલે છે ને ઋષિ નથી પણ ભગવાન જેવા છે. તો એ જન્મ્યા ને તો તે દિવસે તો બધે અજવાળું ફેલાઈ ગયું. અને એને ચાલી અને તરત તપ કરવા માંડ્યા. તો એનો શરીર છે ને, એનો વાન હતો ને, જે આપણે ચામડીનો રંગ હોય, ને આપણો ચામડીનો કેવો હોય રંગ હોય, કોઈ ગોરા હોય, કોઈ કાળા હોય, કોઈ ઘઉં વર્ણા હોય. આપણે બધા ભારતીયો છીએ તો આપણે બધા કેવા છીએ? ઘઉં વર્ણા કહેવાય. કેવા કહેવાય? ઘઉંનો જેવો રંગ હોય ને એવો આપણો રંગ છે. ચામડીનો રંગ કેવો છે આપણો? ઘઉં વર્ણો છે. ઘણા લોકો બહુ ગોરા હોય. તો અહીંના જર્મન લોકો, કે તમે બેલ્જિયમમાં રહેતા હોય કે બીજા દેશમાં રહેતા હોય, તો એના એ લોકો કેવા છે? ગોરા છે ને, એનો ચામડીનો રંગ કેવો છે? સફેદ છે. અને આફ્રિકાના દેશમાં જાઓ તો કેવા લોકો હોય છે? કાળા લોકો હોય છે, અશ્વેત લોકો હોય છે. તો જ્યારે ભગવાન જન્મ્યા ને વ્યાસ, ત્યારે એમનો કલર કેવો હતો? રંગ કેવો હતો? કાળો હતો. હવે કાળા રંગને શું કહેવાય ખબર છે? કૃષ્ણ કહેવાય. તો એનું નામ પડ્યું. અને એને જ્યાં જે આઇલેન્ડ ઉપર મૂક્યા ને, જે દ્વીપ ઉપર મૂક્યા ને, એનું નામ છે બદ્રી દ્વીપ હતું. ત્યાં છે ને બોરના બહુ બધા ઝાડ હતા. એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. એટલે એનું નામ પડ્યું, શું નામ પડ્યું? દ્વૈપાયન પડ્યું. શું પડ્યું? દ્વૈપાયન. બોલો તો, દ્વૈપાયન. દ્વૈપાયન. તો ભગવાન એનું પહેલું નામ શું પડ્યું? દ્વૈપાયન. અને કાળા હતા ને એટલે કૃષ્ણ દ્વૈપાયન પડ્યું નામ. કૃષ્ણ દ્વૈપાયન નામ પડ્યું. પછી તો ભાઈ એને તરત જ તપ ચાલુ કરી દીધું ભાઈ. અને ધીમે ધીમે છે ને એક તપ કરવા માંડ્યા. તો એની પાસે છે ને ભગવાન જેટલી શક્તિ આવવા માંડી. અને બદ્રી વનમાં રાખ્યા હતા ને તો બાદરાયણ પણ કહેવાય છે. અને પછી ધીમે ધીમે છે ને એમને શું કર્યું ખબર છે? બધા વેદ હતો ને, જે વેદ પેલા છે ને, આપણે વેદ કેટલા છે તમને ખબર છે? કોને ખબર છે કેટલા વેદ હોય? 4 વેદ હોય. સાચું, 4 વેદ હોય. 4 વેદ હોય. પણ પેલાના જમાનામાં છે ને ભાઈ, એક જ વેદ હતો. અને 4 વેદ છે ને એ એક જ મોટું જબરું છે ને, એ વેદનું આખું સાહિત્ય હતું. તો એ 4 વેદ હતા ને એ પેલા એક જ હતા. અને લોકો શું કરતા ખબર છે? એકબીજાને કાનના કહી દે અને યાદ રાખી દે. પોતાના બાળકોને શીખવાડે નાનપણથી, કાનમાં શીખવાડે. અને પછી એનું બાળક છે ને એના બાળકને શીખવાડે, એના બાળકને. બધા યાદ જ રાખતો, કોઈ લખતું નહીં. પહેલાના જમાનામાં કઈ લખતા જ નહીં. હજારો વર્ષ પહેલાની વાત છે આ તો ભાઈ. પણ ભગવાન વ્યાસે જોયું ને કે આ તો યાદ રાખવું તો બહુ અઘરું પડી ગયું છે. અને એક જ એટલું મોટું હોય તો કેટલું અઘરું પડે. તો ભગવાન વ્યાસે શું કર્યું ખબર છે? એના છે ને 4 ટુકડા કરી નાખ્યા. 4 ભાગમાં વહેંચી દીધું એને. તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, એવા 4 પ્રકારના છે ને વેદોમાં વહેંચી દીધું, એને વિભક્ત કરી દીધું. એટલે જે 4 વેદ છે ને એ ભગવાન વ્યાસે છે ને લખીને આપી દીધા. પછી બધાને કીધું લખી દીધું. અને બ્રહ્મસૂત્ર છે ને એ તમને હું પછી કહીશ. તો એ પણ એમને લખ્યું. અને એવા અનેક ગ્રંથો લખ્યા.
તો એ રોજ છે ને ભગવાન વ્યાસ છે ને લખ્યા જ કરે. તમે રોજ કેટલા પાના લખી શકો ભાઈ? કોઈ લખે છે રોજ? આમ લખવાનું કરે છે? સ્કૂલમાં તમે કેટલું લખો? તમે 1 પાના, 2 પાનું, કોક 10 પાના લખે, કોક 20 પાના લખે. હવે ભગવાન વ્યાસ છે ને રોજના હજારો પાના લખવા પડતા હો એમને. કારણ કે એમને તો છે ને નવા નવા શ્લોકો ખબર પડે અને નવા નવા શ્લોક બનાવે અને ઈ લખે. તો એકવાર કેવું થયું ખબર છે? મહાભારતનું યુદ્ધ થયું. કૌરવો અને પાંડવોની સેના છે ને એકબીજાની સાથે લડી અને બહુ મોટું યુદ્ધ થયું. એકબીજાની સાથે હાથી ને ઘોડા ને બધા એટલા બધા લડ્યા ને. અને પછી ભગવાન વ્યાસને એમ થયું કે આ તો બહુ મોટું યુદ્ધ થયું છે અને આમાં તો છે ને ભગવાન પોતે આવ્યા છે, એટલે આ તો આપણે લખવું જોઈએ. એટલે ભગવાન વ્યાસે શું કીધું ખબર છે? કે મારે તો આ મહાભારતનું યુદ્ધ થયું ને મારે લખવું છે. અને પાંડવોનો જે જય થયો ને, એટલે હું જે લખીશ ને એનું નામ જય સંહિતા લખીશ. એનું નામ આપીશ જય સંહિતા. તો મહાભારતનું પહેલું નામ જે છે ને એ જય સંહિતા છે. તો એ લખવા માંડ્યા ને ભાઈ, તો લખવાનું તો એમને વિચાર્યું કે મહાભારત જે છે ને ભાઈ, એ તો બહુ મોટો ગ્રંથ છે, એ તો ક્યારે લખી દેવાય. તો ભગવાન વ્યાસે શું કીધું ખબર છે? મારે કોઈક લખવામાં કોકની મદદ જોઈએ છે. તો તમે રોજ 100 પાના લખવાના હોય તો તમે થાકી જાવ કે નહીં? તો ભગવાન વ્યાસે શું કીધું ખબર છે? ઈ કે સૌથી સરસ લખે કોણ? ઈ કે અને બુદ્ધિશાળી કોણ છે? બહુ બુદ્ધિશાળી. તો એમને વિચાર કર્યું ને તો કે ગણપતિ દાદા છે ને એ બહુ બુદ્ધિશાળી છે. ગણપતિ દાદાને તમે પગે લાગો ને અને એમની પૂજા કરો ને તો તમારા બુદ્ધિ આવે અને રિદ્ધિ સિદ્ધિ પણ આવે. ગણપતિ દાદા છે ને એને યાદ કર્યા. ભગવાન વ્યાસે ગણપતિ દાદાને યાદ કર્યા. ગણપતિ દાદાને યાદ કર્યા ને અને ભગવાન એમને બોલાવ્યા કે ગણપતિ દાદા તમે પધારો, કે મારી મદદ કરો. તો ગણપતિ દાદા આવ્યા ભગવાન વ્યાસ પાસે અને કીધું કે ગણપતિ દાદા કે વ્યાસજી કે તમે મને કેમ યાદ કર્યો? તો ભગવાન વ્યાસ કે મારે છે ને કે જય સંહિતા નામનો ગ્રંથ લખવો છે, બહુ મોટો છે અને એમાં તો લાખો શ્લોક છે અને એટલું બધું કે હું લખવા બેસીશ ને તો મને બહુ વાર લાગશે અને હું તો શ્લોક તો તરત બનાવતો જાઉં કે તો તમે એક કામ કરો, તમે હું બોલતો જાઉં તમે લખતા જાઓ, એવું કરશું કે? તો ગણપતિ દાદા કે હા કે હું તમારી મદદ કરી શકું. પણ ગણપતિ દાદાએ વિચાર કર્યો કે હું છે ને જો આટલું બધું લખીશ તો હું થાકી જઈશ. તો ગણપતિ દાદા શું કે ખબર છે? કે હું એક શરતે લખું. કે તો કે કઈ શરત? કે જો તમારે છે ને કે બોલતા બોલતા અટકવાનું નહીં. એક સાથે બોલી જાવ ને તો હું એક સાથે લખી જાઉં, એટલે તમારું કામ થઈ જાય અને પછી હું તો પાછો જાઉં કૈલાસમાં મારા માતા પિતા આગળ. તો ભગવાન વ્યાસે વિચાર્યું કે આટલા બધા શ્લોક બોલવાના હોય અને વચ્ચે ઊભું નહીં રહેવાનું, તો અઘરું કહેવાય ને. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે જે બોલશો ને હું લખીશ, પણ જ્યારે તમે બંધ થઈ જશો ને બોલતા પછી હું જતો રહીશ અને તમારે મને સતત લખાવ્યા જ કરવું હોય તો તમે શું કરો? તમે એવું કંઈક કરો ને કે જેનથી હું લખ્યા જ કરું. તો ભગવાન વ્યાસે વિચાર્યું, તો બહુ બુદ્ધિશાળી હતા. ભગવાન વ્યાસ કે ઠીક છે, કે મને તમારી શરત મંજૂર છે, પણ એક શરત કે તમારે છે ને હું જે બોલું ને એ સમજ્યા વિના નહીં લખવાનું, સમજી લેવાનું ને પછી લખવાનું. તો ગણપતિ દાદા કે ઠીક છે, ચાલો. એટલે ભગવાન વ્યાસ શું કરે ખબર છે? ક્યારેક એમને વચ્ચે ઊભું રહેવું હોય ને, વિરામ લેવો હોય ને, આપણે વચ્ચે પાણી પીવું હોય, જમવું હોય, તો એ છે ને એવો અઘરો શ્લોક બોલે ને તે ગણપતિ દાદા વિચારતા હોય ને ત્યાં ભગવાન વ્યાસ જમી લે. અને એવું કીધું તો ગણપતિ દાદા, અને ગણપતિ દાદાને કીધું બીજી શરત એવી છે કે તમારે લખતા લખતા અટકવાનું નહીં હો. કે તમે જો લખતા લખતા અટકી જશો ને તો તમે શરત હારી ગયા. ગણપતિ દાદા કહે કે હું તો બહુ ઝડપથી લખું છું, કે મને લખતા બહુ આવડે. તમે બોલજો કે હું કોઈ દિવસ અટકીશ નહીં કે. તો ભગવાન વ્યાસ તો બોલતા જાય અને ગણપતિ દાદા તો લખતા જાય. મહાભારત લખતા જ જાય, બોલ્યા જ કરે.
ભગવાન વ્યાસ છે ને અવનવા શ્લોક બોલે, યુદ્ધ કઈ રીતે થયું ને કઈ રીતે કૌરવો અને પાંડવો ભેગા થયા ને કઈ રીતે એ લોકો ઝઘડ્યા ને આ ને તે નો. તો એમાં રસ્તામાં છે ને લખતા હતા ને, તો લખતા લખતા એ તમારે કોઈને પેન્સિલ છે તમારી પાસે અને એની અણી તૂટી ગઈ છે, કોઈ દિવસ એવું જોયું છે? એની આગલી અણી તૂટી જાય ખબર છે ને તમને? હે, લખતી વખતે અથવા તો તમે પેનથી લખતા હોય તો પેન ખાલી થઈ જાય, ખરાબ થઈ જાય, એવું બને ને ક્યારેક. તો ગણપતિ દાદા છે ને લખતા હતા ને, હે, તો એની જે કલમ હતી ને પેન, હે, એ તૂટી ગઈ અચાનક. અને ભગવાન વ્યાસે તો છે ને એમને કીધેલું કે ભાઈ તમારે લખતા લખતા અટકવાનું નહીં, હું તો બોલ્યા જ કરીશ. તો ગણપતિ દાદા કહે કે બીજી પેન તો આજુબાજુ કઈ હતી નહીં, અને ભગવાન વ્યાસ તો બોલ્યા જ કરે. તો ગણપતિ દાદા મૂંઝાણા. તો ગણપતિ દાદાએ શું કર્યું ખબર છે? એને પોતાનો દાંત, હાથીના દાંત કેવા હોય? મોઢાની બહાર હોય ને, હાથીને કેટલા દાંત હોય? 12. મોઢાની બહાર કેટલા દાંત હોય? 2 દાંત હોય ને, હે ને? તો ગણપતિ દાદાને તો મોટા હાથીના માથું જ હાથીનું હતું અને એમાં દાંત પણ હતા, 2 દાંત હતા. હો, તો ગણપતિ દાદાએ શું કર્યું ખબર છે? ઝડપથી પોતાનો એક દાંત હતો ને, હે, હાથીના દાંત જેવો લાંબો, એવો તોડી નાખ્યો અને એનાથી લખવા માંડ્યા ગણપતિ દાદા. હો, તો તમે ગણપતિ દાદાની મૂર્તિ જોશો ને, તો ગણપતિ દાદાને છે ને 2 દાંત નથી, એક જ દાંત છે. હાથીને કેટલા દાંતો હોય? 2. ગણપતિ દાદાને કેટલા દાંત છે? 1. શું કામ? કારણ કે ભગવાન વ્યાસ છે ને બોલતા જતા હતા અને અટકવાનું નહોતું. તો ગણપતિ દાદાએ શું કર્યું ભાઈ? પોતાનો જ દાંત તોડી અને લખવા માંડ્યા. એટલે ત્યારથી ગણપતિ દાદાનું નામ શું છે? એક નામ છે એકદંત. એકદંત, દંત એટલે દાંત. હો, ડેન્ટ શબ્દ છે અથવા તો દાંત શબ્દ છે ને, ઈ સંસ્કૃતમાંથી આવેલો છે, દંત શબ્દ છે. તો ગણપતિ દાદાનું નામ છે ને એકદંત છે. તો ગણપતિ દાદાએ તો પોતાના દાંતથી લખ્યું અને વ્યાસ ભગવાન પણ બહુ ખુશ થઈ ગયા, ગણપતિ ભગવાન પણ બહુ ખુશ થયા અને આખું મહાભારત એ લોકોએ લખ્યું. તો ભગવાન વ્યાસનો છે ને આવી રીતે દ્વૈપાયન એટલે કે આ દ્વીપમાં જન્મ થયો એટલે અને કાળા થઈ ગયા. કાળા હતા એટલે એનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. પછી જ્યાં જન્મ્યા ત્યાં બોરડીના વન હતા એટલે એક એમનું નામ શું છે? બાદરાયણ છે. અને એમને આ બધા વેદો હતા ને, એક વેદ હતો ને એના 4 વેદમાં એનો વિસ્તાર કર્યો. એટલે ભગવાન એક નામ શું છે? વ્યાસ. વ્યાસ એટલે વિશાળ. તો આજે પણ છે ને ભગવાન વ્યાસને બધા લોકો યાદ કરે અને એવી પ્રાર્થના ભગવાન વ્યાસને યાદ કરે ને, તો બધા એમ કે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. તો ભગવાન વ્યાસની બુદ્ધિ કેવી છે? વિશાળ બુદ્ધિ વાળા છે. ભગવાન વ્યાસની બુદ્ધિ કેવી? વિશાળ છે. અને ભગવાને છે ને એમને એક વરદાન આપેલું છે. ભગવાન વ્યાસ છે ને, આની પહેલા તમને મેં કીધું હતું ને કે દુનિયામાં કેટલા લોકો ચિરંજીવી છે? 7 લોકો છે. તો ભગવાન વ્યાસ છે ને, એ પણ કોઈ દિવસ ઈ અમર છે, ચિરંજીવી છે. ભગવાન વ્યાસનો નાશ થાય નહીં. જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી ભગવાન વ્યાસ છે. આજે પણ ભગવાન વ્યાસ છે ને કોઈક વનની અંદર, કોઈક જંગલની અંદર છે ને બધાનું સારું થાય ને એટલા માટે તપ કરતા હોય. કોઈક બહુ પુણ્યશાળી લોકો હોય ને, આપણે બહુ પુણ્ય કરીએ ને તો કદાચ આપણે ભગવાન વ્યાસના પણ દર્શન થાય. આપણે ઓલો શ્લોક નહોતો જોયો? 7 લોકો ચિરંજીવી છે, 7 લોકો આખી પૃથ્વી ઉપર કોઈ દિવસ મરતા નથી. તો ઈ શું છે? તો કે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ. તો કોણ કોણ છે? તો કે અશ્વત્થામા ચિરંજીવી છે, બલિ રાજા ચિરંજીવી છે, હનુમાન દાદા ચિરંજીવી છે, વિભીષણ છે, કૃપાચાર્ય, પછી પરશુરામ ભગવાનની મેં તમને વાર્તા કીધી હતી. આ 7 લોકો છે ને જે એ ચિરંજીવી છે ભાઈ. તો એવા ભગવાન વ્યાસ છે. તો તમને આજે આપણે શું કરશું? ભગવાન વ્યાસને છે ને પગે લાગશું અને ભગવાન વ્યાસને યાદ કરી અને આપણે લોકો ગુરુ પૂર્ણિમા મનાવીએ છીએ. અને આપણને જે વ્યક્તિ જે કાંઈ શીખવાડે ને એની ઉપરથી જ આપણું જીવન બને. એટલે આપણા ગુરુ હોય ને
એ જ આપણા ભગવાન હોય. આપણા ગુરુ છે ને એ જ આપણને સાચો રસ્તો દેખાડે. તો ગુરુનો છે ને અરહીબેન છે ને એ આપણને એક મંત્ર કહેવાના છે, હે ને? તો કેશો તમે? કોણ કેવું તું મંત્ર? ગુરુર બ્રહ્મા કોને કેવું તું? મારે કેવું તું? હા, બોલો. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અરે વાહ! તો અરહીબેને શું કીધું કે ગુરુર બ્રહ્મા, સોરી શું કહેશો? આરોહી છે. આરોહી બેને શું કીધું કે એક શ્લોક કીધો. ચાલો આપણે બધા સાથે ગાઈએ હો. ચાલો તમે, હું ગવડાવું ને એમ તમારે ગાવાનું. આરોહી બેને જે આપણે કીધું ને આપણે શ્લોક બધા સાથે ગાશું હો. ચાલો હું ગવડાવું છું, તમે ગાશો ને સાથે? હાથ જોડી અને હું ગવડો, મારી પાછળ ઝીલજો હો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ફરીથી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અરે વાહ! તો આપણા ગુરુ હોય ને એ જ બ્રહ્મા છે. બ્રહ્માજી છે ને એ બધાને બનાવે છે. તો આપણા ગુરુ જ આપણને બનાવે છે. આપણે જે મોટા થઈને બનીએ ને, આજે અમને બોલતા આવડે કે લખતા આવડે તો અમને અમારા શિક્ષકોએ શીખવાડ્યું, અમારા ગુરુજનોએ શીખવાડ્યું તો અમે બોલી શકીએ, અમે લખી શકીએ. તમે પણ મોટા થઈ અને કંઈક મોટા માણસ બનશો તો તમારા જે ગુરુજનો હોય એને લીધે તમને બનાવ્યા હોય. ગુરુર વિષ્ણુ, ગુરુદેવ છે એ વિષ્ણુ ભગવાનના રૂપમાં પણ છે. એ આપણું પાલન કરે છે, આપણને સારા માર્ગે લઈ જાય છે. અને ગુરુર દેવો મહેશ્વર, શંકર ભગવાન પણ ગુરુ જ છે. તો ત્રણેય ભગવાન છે. હા, આજે કઈ લખવાનું છે? લખવાનું છે હમણાં થોડી. કાકા, હા, મને ગણપતિ તો આરતી આવડે છે. શું આવડે છે? ગણપતિનું આરતી. ગણપતિ દાદાની આરતી આવડે છે? હા, આપણે આવતા વખતે કરશું હો. યાદ દેવડાવજો તમે. તો ગુરુદેવ છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એટલે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનું રૂપ છે. અને એ પોતે જ પરબ્રહ્મ છે, એટલે એ જ ભગવાન છે. તો ગુરુદેવને આપણે નમસ્કાર કરવા જોઈએ. તો તમે જયારે છે ને તમારા શિક્ષકને જુઓ, કોઈ ગુરુને જુઓ અથવા તો મમ્મી પપ્પાને જુઓ ને સવારે, તો આપણે શું કરવાનું ખબર છે? એને પગે લાગવાનું. અને જ્યાં પગે લાગવાની અનુકૂળતા ન હોય ને ત્યાં આપણે એમના પગના નખ જોવાના અને મનમાં વંદન કરવાના. જે માણસ આવું કરે ને એ બહુ વિનયી બને હો. તમે તમારા ગુરુદેવને જુઓ ને, તમારા શિક્ષકોને જુઓ, તો હવે જર્મનીમાં કે તમે જે દેશમાં રહેતા હો ત્યાં તો તમે કઈ પગે લાગવા તો જવાના નથી. તો આપણે શું કરવાનું? મનથી પગે લાગવાના. આપણે એમના પગના અંગૂઠો જોવાનો અથવા તો એને બૂટની સામું જોવાનું અને મનથી વંદન કરવાના. કોઈ દિવસ સામું બોલવાનું નહીં. આપણા ગુરુદેવ જ્યાં આવે ને તો ત્યાં બેઠા રહેવાય નહીં, હંમેશા ઊભું થઈ જવું જોઈએ. અને એની આજ્ઞા હોય ને એનું તત્કાલ એટલે કે તરત જ પાલન કરવું જોઈએ. તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો તમે ગુરુદેવને તમારા બધાને વંદન કરજો. હવે પંથભાઈ ને કઈક કેવું તું. હા, દ્રોણાચાર્ય અને એકલવ્યની વાર્તા કહેવી છે. અરે વાહ! દ્રોણાચાર્ય અને એકલવ્યની વાર્તા કે છે. બધા પોતાનું માઇક છે ને ભાઈ મ્યુટ કરી દેજો.
હા, વંદન કરીએ શું કરીએ છીએ? વંદન. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ, ખૂબ સરસ. હવે આપણે પંતભાઈ ની વાત સાંભળીએ. હો, પહેલા આપણે ફર્સ્ટ પંથમાં આવીએ ને તો આપણને એ ગુરુ પાસે જવાનું, એ આપણને ગુરુ પાસે રહેવાનું. એટલે બધા એક ગુરુ હતા, એ બહુ મોટા ગુરુ હતા, નામ હતું દ્રોણાચાર્ય. અને એમના આશ્રમના બાજુમાં એક ફેમિલી રહેતી હતી, જે એનો છોકરો એકલવ્ય, એ બધાનો છોકરો એકલવ્ય ને એ દ્રોણાચાર્ય પાસે સ્ટડી કરવું હતું, પણ દ્રોણાચાર્ય ના પાડી. એટલે ચલાવતું, એટલે દ્રોણાચાર્ય ના પાડી, પણ એકલવ્ય પછી દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી, માટીની મૂર્તિ બનાવી, અને એમના સામે બો એન્ડ એરો પ્રેક્ટિસ કરવા લાગ્યા. ધનુષ બાણથી એને છે ને અભ્યાસ કરવા માંડ્યો. સાચું, એમની મૂર્તિ બનાવીને. બહુ સરસ. પછી એક દિવસ એક કૂતરું ભો એકલવ્યના બાજુમાં ભો કરતું હતું, અને પછી એકલવ્યને એ ભણાતું જ નહોતું. એટલે પછી એકલવ્યએ એ કૂતરુંને વાગે ના એવી રીતે એનું મોઢું બંધ કરી દીધું, કૂતરુંને વાગે પણ ના. અને પછી દ્રોણાચાર્યએ દેખ્યું. પછી દ્રોણાચાર્યએ થિંક કર્યું કે અર્જુન એમની પાસે જ ભણતો હતો, અને એટલે પછી અર્જુન એમના બેસ્ટ સ્ટુડન્ટ હતા, અને અર્જુનને નહોતું આવડતું. એટલે દ્રોણાચાર્યએ એકલવ્યને કીધું, તું મારા મૂર્તિના સામે તો એ કરું છું ને પ્રેક્ટિસ, તો તને મને ફીસ તો આપવી જોઈએ. તો એકલવ્ય કે હા હું આપીશ ને. પછી પણ એકલવ્ય પૂછતો તો શું આપું. પછી દ્રોણાચાર્યએ કીધું, તારો અંગૂઠો કાપીને આપ, બસ. પછી એકલવ્યએ કીધું, હા હું અંગૂઠો કાપી દો મારો. એટલે પછી કાપીને આપી દીધો. પછી દ્રોણાચાર્ય તો એકદમ ખુશ થઈ ગયા, અને ધનુષમાં તો અંગૂઠો બહુ જ જરૂરી હોય ને, એટલે પછી દ્રોણાચાર્ય ખુશ થઈ ગયા, અને પછી લઈ લીધા ક્લાસમાં. અરે વાહ, તો બહુ સરસ વાર્તા કીધી હો તમે પંતભાઈ. તો જ્યારે દ્રોણાચાર્ય ગુરુ શિક્ષા આપતા હતા, ત્યારે એકલવ્ય શું કરતો હતો કે છાનો માનો પેલા જોતો હતો. પછી એને દ્રોણાચાર્યને કીધું કે દ્રોણાચાર્ય કે તમે મને ભણાવશો. તો દ્રોણાચાર્યએ જોયું કે તું કોણ છો દીકરા? તો કે તારા પપ્પા શું કોણ છે? તો એને ખબર પડી દ્રોણાચાર્યને કે જરાસંઘ કરીને એક રાજા હતો ને, બહુ ખરાબ રાજા. એને ત્યાં છે ને એના સેનાપતિ હતા, એની સેનામાં હતા એના પપ્પા. એટલે દ્રોણાચાર્યને એમ થયું કે આ છોકરો મોટો થઈ અને આ જરાસંઘની સેનામાં જશે ને મારી પાસેથી બધું શીખીને જશે ને તો બહુ ખરાબ થશે. તો દ્રોણાચાર્યએ શું કીધું ખબર છે? કે એક તો તે છાનામાના વિદ્યા લીધી, મારી મૂર્તિ બનાવીને અને સંતાઈને જોઈને, અને બીજું તું છે ને ખરાબ રાજાની તરફથી લડવા માંગે છે, એટલે તું છે ને દક્ષિણામાં, ગુરુ દક્ષિણા કહેવાય. કોઈ પણ વસ્તુ આપણે કોઈ પાસેથી મફત લેવાય નહીં. કોઈક આપણું કાંઈક સારું કરે ને તો એના બદલામાં આપણે કાંઈક તો સારું અવશ્ય કરવું જોઈએ. તો પહેલાના જમાનામાં શું હતું કે કોઈ ગુરુ આગળથી આપણે ભણીએ, એની શિક્ષા લઈએ, તો કઈ ગુરુ કઈ પહેલેથી એવું ન કહેતા કે આવી ફી આપજો, આટલા પૈસા આપજો. તો હવે આવ્યું છે એવું. પહેલા તો બધું છે ને મફત હતું. ગુરુ તો આપણને શિક્ષા આપે, અને પછી જે વિદ્યાર્થીઓ હોય એ લોકો
એને થોડી થોડી વસ્તુ આપે, અથવા તો ગુરુ જે માંગે ને, આજ્ઞા આપે ને, એ કામ કરે અથવા તો એ વસ્તુ આપે. તો એકલવ્યએ કીધું દ્રોણાચાર્યને કે ગુરુદેવ, હું તમને શું આપું ગુરુ દક્ષિણામાં? તો દ્રોણાચાર્ય કે તારા જમણા હાથનો અંગૂઠો છે ને, જેનાથી તું ધનુષ બાણ ચલાવો છે, એ જ મને અંગૂઠો આપી દે. એટલે એકલવ્ય તો એટલો સારો હતો ને, એને પોતાના ગુરુ એટલા ગમતા હતા ને, ગુરુની આજ્ઞા હોય ને એ તરત જ કરવી જોઈએ. તો એકલવ્ય તરત પોતાનો અંગૂઠો હતો ને જમણા હાથનો, એ આપી દીધો. એટલે એવું કહેવાય છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો આપણા ગુરુનું જે ને વાક્ય હોય ને, એ મંત્ર જેવું ગણવું. આપણા ગુરુ આપણને જે કે ને, તમે ક્લાસમાં ભણવા જાઓ ને, તમારી સ્કૂલમાં ભણવા જાઓ ને, તો તમારા ગુરુ એટલે કે તમારા શિક્ષક જે કાંઈ બોલતા હોય ને, એ તરત ધ્યાનપૂર્વક સાંભળવાનું ધ્યાનપૂર્વક, અને જે કે ને એની ઉપર વિચાર કર્યા કરો ને. તમે થોડાક દિવસ કરશો ને એવું, અને રોજે રોજનું ઘરકામ કરશો ને, તો તમારી ઉપર જાદુઈ અસર થશે. તમે એકદમ એકાગ્રતાથી જે ગુરુ જે બોલતા હોય ને, તો આપણો કાન ત્યાં જ ધરવાનો. ઘણા તો ક્લાસમાં છે ને એકબીજાની મસ્તી કરતા હોય, સરખા બેસતા ન હોય, રમત કરતા હોય, તો એવું કરાય નહીં. જો તમે સરખી રીતે ભણશો ને, તો તમારું બહુ કલ્યાણ થશે. ખૂબ સરસ. તો હવે આપણે છે ને આજે લખવું છે કે સીધી પાછી વાર્તા સાંભળવી છે? વાર્તા સાંભળવી છે પાછી. કવિન કાકા આવી ગયા છે, અને તમને ખબર છે, તમે મને 2-3 વસ્તુના જવાબ આપો. ચાલો આપણે 2-3 ગુરુ છે ને, કૃષ્ણ ભગવાનના ગુરુ કોણ હતા એ ખબર છે તમને? અરે વાહ, સાંદીપની ઋષિ છે ને, એ કૃષ્ણ ભગવાનના ગુરુ હતા. અને એમને છે ને સાંદીપની ઋષિએ છે ને કૃષ્ણ ભગવાનને શિક્ષા આપી હતી. અને એક ઉપમન્યુ નામના પણ ઋષિ હતા ને, એમની પાસેથી છે ને કૃષ્ણ ભગવાને દીક્ષા પણ લીધેલી. જેમ વશિષ્ઠ ઋષિએ રામ ભગવાનના ગુરુ હતા ને, અને અગસ્ત્ય ઋષિ પાસેથી એમણે દીક્ષા લીધી હતી ને રામ ભગવાને, તો રામ ભગવાનના પણ 2 ગુરુ હતા એવા. એમ કૃષ્ણ ભગવાનના પણ સાંદીપની ઋષિ અને ઉપમન્યુ ઋષિ એવા ગુરુ હતા. તો તમે છે ને એવા 2-4 નામ છે ને, ગુરુ શિષ્યના નામ છે ને, શોધી અને આવતા વખતે આપણે જયારે મળીએ ને, એ તમે લેતા આવશો. તમે યાદ કરશો કોણ કોણ ગુરુ ને કોણ કોણ શિષ્ય, એવા 2-3 નામ કહેવાના. હો ને? પછી હું તમને એક વાર્તા કહીશ એની. તો આપણે કવિન કાકા આવી ગયા છે, આપણે બીજી વાર્તા સાંભળીએ. કેમ છો છોકરાઓ? કેમ છો? હું પણ મજામાં છું. આજે તો ભાઈ ગુરુ પૂર્ણિમા છે. મહર્ષિ કાકાએ કેટલી સરસ ગુરુની વાર્તા કીધી ને આપણને. તમને કોઈને બધાને ખબર છે કે આપણા બધાના સૌથી પહેલા ગુરુ કોણ છે? અમાર માતા. હા, આપણા બધાના સૌથી પહેલા ગુરુ જે છે ને, આપણા માતા છે. અને બીજા ગુરુ આપણા પિતા છે. તો માતા અને પિતા એ સૌથી પહેલા આપણા ગુરુ કહેવાય. આપણે જન્મીએ ને તો સૌથી પહેલા આપણને શિક્ષા જે છે, સાચી શિક્ષા કોણ આપે? આપણા માતા આપે. આપણા મમ્મી છે એ આપણને સૌથી પહેલી સાચી શિક્ષા આપે, અને પછી આપણા પિતાજી પણ આપે. તો આપણે છે ને રોજ સવારે છે ને કઈ પણ કાર્ય કરતા પહેલા, આપણે ક્યાંય પણ જતા, સ્કૂલે જતા પહેલા કે કઈ કરીએ ને, તો આપણે મમ્મી પપ્પાના દર્શન કરીએ ને, એમના આશીર્વાદ લઈએ ને, તો આપણું કોઈ પણ કામ જે છે ને નિષ્ફળ જાય નહીં. હંમેશા મમ્મી પપ્પા જે કહે એવું આપણે કરીએ ને, તો આપણે હંમેશા છે ને સુખી રહીએ. આપણા કોઈ પણ કામ હોય ને, ક્યારે પણ કોઈ દિવસ બગડે નહીં. માતા પિતા જે છે ને એ કહે ને એ કરીએ ને, તો એનાથી દરેક વખતે આપણું સારું જ થાય. દુનિયામાં એવા એક જ એવા હશે કે જે માતા અને પિતા જે છે ને, એ લોકો આપણું
જે બી કે ને સારું કે અને આપણને સારા આશીર્વાદ આપે, હે ને? તો આપણે એમની વાતો માનવાની. અને પછી જેમ મહર્ષિ કાકાએ કીધું એમ આપણે સ્કૂલે જતા હોઈએ તો આપણા જે શિક્ષકો છે એની ઘણા આવે છે ને મશ્કરીઓ ઉડાવતા હોય, હો. અને એ જો કે ને એવું કરે નહીં, એવું કરે, તો એવું આપણે કરવાનું નહીં. જે કેવું કીધું કે કૃષ્ણ ભગવાન સાંદીપની આશ્રમમાં જઈને ભણેલા, રામ ભગવાન, વશિષ્ઠ ઋષિ એમના ગુરુ હતા. એ રીતે એમની વાત કોઈ દિવસ ટાળતા જ નતા. અર્જુન ના ગુણ કોણ? તો કે દ્રોણાચાર્ય. એમની વાત કોઈ દિવસ એ મૂકે નહીં. એ જયારે પણ કઈ પણ કે ને એને છે ને એ સૌથી મહત્વ આપે, હા, એ વાતને. અને એ વાત તો એ કરે, એ કામ તો એ કરે જ. બીજા કોઈનું કામ કરે ના કરે, બટ એ જે કે ને એમનું કામ તો એ કરે જ. તો આપણે પણ આપણા જીવનમાં એ રીતે ગુરુ અને માતા પિતા અને ગુરુની વાતો માનવી જોઈએ, હે ને? તો આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ને, તો મને છે ને એક દ્રોણાચાર્યની એક સરસ વાર્તા છે, હું તમને કહું છું. દ્રોણાચાર્ય જે છે ને એ પાંડવો અને કૌરવો બંનેના ગુરુ હતા, હા. પાંડવ અને કૌરવો બંનેના ગુરુ હતા. તો એ દ્રોણાચાર્યના આશ્રમમાં છે ને પાંડવો અને કૌરવો બધા સરસ મજાના નાનપણથી ધનુર્વિદ્યા અને ભાલાબાજી, એટલે જે લડાઈની શાસ્ત્ર વિદ્યા જે છે શીખતા હતા. અને જયારે દ્રોણાચાર્ય એમને શસ્ત્ર વિદ્યા શીખવાડી દે ત્યારે માતા જે છે ને દ્રોણાચાર્યના પત્ની એમને ઘરકામની બધી વસ્તુઓ શીખવાડતા હતા, હા. એટલે આશ્રમમાં જઈને રે. પછી એટલા બધા દિવસો થઈ ગયા. દ્રોણાચાર્ય તો બધાને છે ને સરસ મજાની ધનુર્વિદ્યા શીખવાડી હતી. અને પછી છે ને ગુરુજીને એવું થયું કે ચલો હવે હું બધાની પરીક્ષા લઉં કે મેં જેટલું શીખવાડ્યું છે એ બધાને આવડે છે કે નહીં, એની માટે પરીક્ષા લીધી. તો શું કર્યું કે દ્રોણાચાર્યને બધાને કીધું, હો, પાંડવોને અને કૌરવોને કીધું કે હવે છે ને તમે કાલે સવારે સરસ મજાનું નાઈ ધોઈને તમે અહીંયા જંગલમાં મારી પાસે આવજો. અને આપણે છે ને ધનુર્વિદ્યા કે ભાલા વિદ્યાથી આપણે છે ને એક પરીક્ષા કરીશું. તો બધા તો સરસ મજાના અર્જુન ને ભીમ ને યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને બધા કૌરવો પણ બધા આવી ગયા, હા, સાથે. અને એ જે છે ને દ્રોણાચાર્યની જે છે ને સાથે આયા અને જંગલમાં ગયા. દ્રોણાચાર્ય છે ને જંગલમાં જઈને એક ઝાડ ઉપર છે ને એક પક્ષી બેઠેલું. તો એ પક્ષીને જોયું. તો બધાને છે ને બોલાય કે હવે છે ને આપણે આ પક્ષીને છે ને આપણી ધનુર્વિદ્યાથી છેદવાનું છે અને મારવાનું છે પક્ષીને. તો કે બધા કે હા, કે અમે તો મારી શકીએ. તો સૌથી પહેલા છે ને એ ધનુર્વિદ્યામાં છે ને યુધિષ્ઠિરને બોલાયા. યુધિષ્ઠિરને કીધું કે હવે આ તમે સરસ મજાનું બાણ લો અને હવે એ પક્ષી ઉપર તાકો. અને એ તો યુધિષ્ઠિર તો બાણ લઈને ધનુષ અને બાણ લઈને પક્ષી ઉપર તાકે જ, હો. અને પછી દ્રોણાચાર્ય કહે છે કે તમને અત્યારે શું દેખાય છે? તો કે મને તો આજુબાજુ ઝાડપાન દેખાય છે ગુરુજી, અને પેલું પક્ષી દેખાય છે. તો કે સારું, હવે તમે કઈ કરશો નહીં, તમે મૂકી દો. પછી છે ને દુર્યોધનને બોલાવે છે. દુર્યોધનને કહે કે લે આ તું ધનુષ લે, બાણ લે અને આ પક્ષી ઉપર તાક. તો દુર્યોધન પણ એવું કરે છે. અને પછી જુએ છે ને તો એને પૂછે છે દ્રોણાચાર્ય કે તમને શું દેખાય છે? તો કે ગુરુજી મને તો છે ને આ પેલું પક્ષી દેખાય છે, આજુબાજુ બધા ઝાડ પણ દેખાય છે, અને બધા કલબલ 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 અવાજ કરતા હોય પક્ષીઓની, એના બહુ અવાજ હોય, બહુ સંભળાય છે. દ્રોણાચાર્ય કહે છે સારું, વાંધો નહીં, મૂકી દો તમે. પછી એમ કરીને છે ને ભીમને બોલાવે છે. તો ભીમને છે ને બોલાવે છે ને તો એ ભીમ તો કે એ પાછું એવું કરે છે, ધનુષ ઉપાડે છે અને પછી બાણ પાછું પક્ષી ઉપર તાકે છે. અને પછી દ્રોણાચાર્ય પાછો સવાલ પૂછે છે કે તમને શું દેખાય છે? તો કે ગુરુજી મને તો આજુબાજુ ઝાડપાન દેખાય છે, પેલું પક્ષી માંડ માંડ દેખાય છે, ક્યાં ખોવાઈ જાય છે કે ખબર નથી પડતી. અને પછી છે ને મને તો એમ લાગે કે જંગલમાં કોઈક સરસ કંઈક ખાવાનું બનાવતા લાગે છે, એનું સુગંધ આવે છે. દ્રોણાચાર્ય તો કે ભીમ તને ખાલી ખાવાનું દેખાય છે અને તને પક્ષી? તો કે પક્ષી મને દેખાય છે પણ મને ખાવાની સુગંધ પણ આવે છે. ભીમને કે સારું, વાંધો નહીં, તમે મૂકી દો. પછી શું થાય છે?
બધાને પૂછે છે ને, કૌરવોને પૂછે છે, પાંડવોને પૂછે છે, બધાને પૂછે છે ને બધા એમ જ કહે છે મને પક્ષી દેખાય છે ને આજુબાજુ ઝાડ પાન દેખાય છે અને મને બીજા બધા જે પક્ષી પર નિશાન નાખવાનું છે એની આજુબાજુ બધું ઝાડપાને બહુ દેખાય છે, કારણ કે એ પક્ષી ઝાડ ઉપર બેઠું હોય છે. પછી છેલ્લે અર્જુનને બોલાવે છે અને અર્જુનને કહે છે કે અર્જુન હવે તું છે ને આ ધનુષ બાણ લે અને પક્ષી ઉપર તાક. તો અર્જુન તો સૌથી પહેલા શું કરે છે ખબર છે? આવે છે ને એવું તરત દ્રોણાચાર્યનું છે ને આશીર્વાદ લે છે. મેં તમને કીધું ને આપણે કઈ પણ કામ કરતા પહેલા છે ને સૌથી પહેલા આપણા ગુરુનું આશીર્વાદ લેવા જોઈએ. તો સૌથી પહેલા તો એ આશીર્વાદ લે છે એમના. અને પછી એમને ગુરુ એને બહુ સારું લાગે કે જો મેં એને શીખવાડેલું ગુરુના આશીર્વાદ લેવાનું. બધા ભૂલી ગયા પણ પહેલા અર્જુને મારા આશીર્વાદ લીધા. અને પછી અર્જુનને કહે છે કે તને શું દેખાય છે? તો અર્જુન કહે છે કે ગુરુજી મને છે ને અત્યારે તો પક્ષી દેખાય છે. તો ગુરુજી કે ખરેખર તને પક્ષી દેખાય છે? તો કે ના ગુરુજી હવે તો મને પક્ષી નથી દેખાતું, હવે તો ખાલી મને એની આંખ જ દેખાય છે કે જેની પાસે મારે વિંધવાની છે. કે તને આજુબાજુ કશું જ નથી દેખાતું? પાન છે, આટલો બધો અવાજ થાય છે, તને કશું સંભળાતું નથી અને પક્ષી આખું પક્ષી પણ નથી દેખાતું? તો અર્જુન કે ના ગુરુજી મને આખું પક્ષી પણ નથી દેખાતું, મને તો ખાલી એની આંખ દેખાય છે કે જે આંખમાં મારે એને તીર મારવાનું છે ને એ ખાલી મને એની આંખ જ દેખાય છે, બીજું કશું દેખાતું નથી. આજુબાજુ ઝાડપાન હશે કે નહીં હોય એ મને નથી ખબર પડતી, અત્યારે તો મને ખાલી એની આંખ જ દેખાય છે અને હું તમારી આજ્ઞાની રાહ જોઈ રહ્યો છું. તમે જેવી મને આજ્ઞા કરશો કે આ છેદ તું તીર ચલાય એવું તરત જ હું તીર ચલાવીશ. મને ખાલી બીજું કઈ હવે સંભળાતું નથી, ખાલી હું તમારી આજ્ઞાની રાહ જોઉં છું. તો દ્રોણાચાર્ય તો છે ને ખૂબ ખુશ થઈ જાય છે અને દ્રોણાચાર્ય કહે છે કે સારું તું તીર ચલાય એમ. તો જેવું દ્રોણાચાર્ય સારું કહે છે ને એવું તરત અર્જુન તીર ચલાવે છે ને તો સીધું તીર જે છે ને પેલા પક્ષીની આંખમાં જઈને લાગે છે અને પક્ષી જે છે ને નીચે પડી જાય છે. મને બધા તો અચરજ પામે છે કે અર્જુને કેવું તીર ચલાવ્યું ને બધું કરી લીધું. તો બધા એમ કહે છે કે ગુરુજી આ તીર તો મેં ચલાવ્યું હોત ને તો હું પણ એને પક્ષીને ઉડાઈ શકત. પણ પછી છે ને દ્રોણાચાર્ય બધાને ભેગા કરે છે અને કહે છે કે જુઓ સૌથી પહેલા તમારે ગુરુની આજ્ઞા લેવાની હતી, તમારે ગુરુનો આશીર્વાદ લેવાનો હતો કોઈ પણ કાર્ય કરતા પહેલા, એ તમે લોકોએ ના લીધો, અર્જુને લીધો. પછી અર્જુનને જે છે ને અર્જુનને કેવું મેં કીધેલું કે આ પક્ષીની આંખ વીંધવાની છે તો એને બીજું કશું જ નતું દેખાતું. તમને જે કાર્ય કીધું હોય કરવાનું માતા પિતાએ કે ગુરુજીએ આપણને એ જ દેખાવું જોઈએ. ઘણા છોકરાઓ કેવું કરે કે કઈ કાર્ય કરે તો આજુબાજુની બધી વસ્તુઓ કરતા હોય, એ જે કાર્ય કરવાનું એ તો ભૂલી જ જાય પણ બીજી બધી વસ્તુઓ કરવા માંડે. તો અર્જુને શું કર્યું? અર્જુનને ખાલી આંખ જ દેખાતી હતી, બીજું કઈ જ ના દેખાય. એને પાંદડા નતા દેખાતા, એને પક્ષી આખું નતું દેખાતું, બધાને તો કલબલ અવાજ આવતો હતો એને અવાજે નતો આવતો, ખાલી એને ગુરુજીએ એને જે આજ્ઞા કરેલી એ જ એને દેખાતું હતું. અને પછી એને તીર ચલાયું ત્યારે એની આંખ પર લાગ્યું અને ત્યારે એ પક્ષીની આંખ ઉપર લાગ્યું. તો આપણે પણ છે ને એ આ ઘટના ઉપરથી આપણે પણ એવું શીખવું જોઈએ કે આપણને જે કામ આપ્યું હોય ને આપણે એ કામમાં જ રચા પચા રહેવું જોઈએ. જ્યારે પણ આપણા ગુરુજી આપણા માતા પિતા આપણને કઈ કહે ને તો એ જ કામ કરવાનું. આપણે બીજું બધું કામ કરીએ ને જ્યાં સુધી એ કામ પતે નહીં ને ત્યાં સુધી બીજા કામમાં આપણે પ્રવૃત્તિ કરવાની જ નહીં, એ જ કામમાં પ્રવૃત્તિ આપણી હોવી જોઈએ. તો તમને આ ગુરુ દ્રોણની અને અર્જુનની વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? હે ને? હવે તમે પણ રોજ સવારે ઉઠીને માતા પિતાના દર્શન કરશો ને, એમને આશીર્વાદ લેશો ને? હા. ખૂબ જ સરસ. હા, અરે વાહ. તો આપણા ગુરુની કૃપાથી આપણે આગળ વધી શકીએ. જો ગુરુને આપણે સારી રીતે વંદન કરીએ અને એની આજ્ઞાને અનુસરીએ ને તો આપણું બહુ જ જીવનમાં કલ્યાણ થાય.
તો તમે જે વસ્તુ જ્યારે શીખવા બેસો ત્યારે તમારે એમને વંદન કરવાના મનથી અને પગે લાગવાનું અને તમારે એકદમ એકાગ્રતાથી ભણશો ને તો તમારું બહુ કલ્યાણ થશે. ચાલો, તો આજનો આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરીએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, પાછા મળશું. આવજો. આવજો.